આયુષ ગામ અંતર્ગત લોએજ ઘરગથ્થુ આયુર્વેદિક ઘરગથ્થુ ઔષધિ બનાવવાની શિબિર યોજવામાં આવી। આજરોજ માંગરોળ તાલુકાના લોએજ ગામે પ્રાથમિક શાળા ખાતે ઘરગથ્થુ આયુર્વેદિક ઔષધિ બનાવવાની શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું। કાર્યક્રમની શરૂઆત મહેમાનોનું શાબ્દિક સ્વાગત રવિભાઈ નંદાણીયા દ્વારા કરવામાં આવેલ છે। ત્યારબાદ જિલ્લા આયુર્વેદિક અધિકારીશ્રીની કચેરી જૂનાગઢની સૂચના અને માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું લોએજ દગારા આયુષ ગ્રામ લોએજ અંતર્ગત ઘરગથ્થુ ઔષધ બનાવવાની શિબિરનું આયોજન પ્રાથમિક શાળા લોએજ ખાતે રાખવામાં આવેલ, જેમાં સ્કૂલના વિદ્યાર્થી, સ્ટાફ અને લોએજ ગામના લોકો હાજર રહેલ, જેમાં ડૉ. રાહુલ શિંગડિયા સાહેબ, લેક્ચરર, સરકારી આયુર્વેદ હોસ્પિટલ જૂનાગઢ દગારા ઘરગથ્થુ ઔષધ બનાવતા પ્રેક્ટિકલ કરી શીખડાવેલ, જેમાં ગોવાભાઈ ચાંડેરા, રવિભાઈ નંદાણીયા, નાથાભાઈ નંદાણીયા વગેરે સમાજ અગ્રણી હાજર રહેલ। ડૉ. નીરવ સુંદરવા, નોડલ ઓફિસર આયુષ ગ્રામ હાજર રહેલ। આ તકે આચાર્યશ્રી પ્રાથમિક શાળા લોએજ અને તમામ સ્ટાફનો સહકાર મળેલ। ડૉ. નિયુતાર अग्रावत मेडिकल ऑफिसर सरकारी आयुर्वेद दवाखानु लोएज।